તો આપણે આ હરખવો બધોય સુધારી લીધો છે. બધું મિક્સ કરી લે. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે હરગવાની કઢી બનાવશું. તો હરગવાની કઢી બનાવવા માટે આપણે આ હરગવો લીધો છે, 6, 7, 8 નંગ જેટલી. જે રીતે આ રીતનો આવે ને એ જ છે આપણે. તો અમારે ઘેરે હરગવો છે તો સરસ શીંગું આવી મોટી મોટી આવે છે. અને સાઈઝ લીધી છે આપણે આ એક મોટો વાટકો, અને નાનો વાટકો એક આપણે આ બેસન લીધું છે. વઘારવા માટે આપણે રાઈ લીધી છે થોડીક, અડધી ચમચી આપણે જીરું લીધું છે. થોડુંક આપણે લીલું લસણ લીધું છે અને હિંગ લીધી છે થોડીક. 2 મરચાં આ રીતે આપણે સુધારી લીધા છે. અડધી ચમચી આપણે હળદર લીધી છે. અડધી ચમચી આપણે લાલ મરચું લીધું છે. આપણે ઉપરથી હોતન વઘાર કરશું. અને આપણે 1 ચમચી ધાણા જીરું લીધું છે. 1 ચમચી આપણે ખાંડ લીધી છે. તો અમે તો ખાંડ નાખીએ છીએ, પણ તમે ન નાખો તો ટીપ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. 2 લાલ મરચાં લીધા છે ને મીઠો લીમડો લીધો છે, અને લીલા ધાણા લીધા છે ને તેલ લીધું છે, અને બાફવા માટે પાણી લીધું છે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરીને પાણી ગરમ મેળવી દઉં, તો આપણે હરગવાની શીંગું સુધારાઈ જાય. તો આમાં આપણે 1 ગ્લાસ પાણી નાખીશું. થોડુંક એમાં આપણે મીઠું નાખીશું. અને જે હરગવો છે એને આપણે આ રીતે સુધારી લેવાનો છે. તો આ રીતની આપણે શીંગોને સુધારી લેવાની આ રીતે. તો બધી શીંગું આપણે સુધારી લેવું. તો આપણે આ હરગવો બધોય સુધારી લીધો છે. અને આપણે શીંગું જ્યારે ઉતારીને ત્યારે જ આપણે આને ધોઈ લીધી હતી, સાફ કરી લીધી હતી. તો હવે આપણે આમાં ઓરી દેવું. આપણું પાણી ગરમ થઈ ગયું છે. આપણે ઝાડવેથી ઉતારીએ હરગવામાંથી ત્યારે જ ધોઈ નાખવાની આખી શીંગું. તો આ બધી આપણે શીંગું આમાં નાખી દેવું. હવે આપણે એનું ઢાંકણું બંધ કરી દેવું, અને આપણે આને એક જ સીટી થવા દેવાની છે. કેમ કે કૂણો છે એટલે એક જ સીટી થવા દેવાની છે. તો 1 સીટી થવા દેવું. 1 સીટી થાય ત્યાં લગીમાં આપણે આ બેટર બનાવી લેવું કઢીનું. તો આપણે આ ચણાનો લોટ લીધો છે, તો સાળીને જ લીધો છે. તો આપણે આમાં નાખી દેવું. થોડીક આપણે આમાં હળદર નાખીશું, લાલ મરચું થોડુંક નાખી દેવું, એને મીઠું નાખીશું. આપણે બાફામાંય નાખ્યું છે એટલે આપણે આમાં માપે થોડું નાખીશું. અને આ ખાંડ છે આપણે એ આમાં નાખી દેવું. આપણે આનાથી મિક્સ કરી લેવું બધું આ રીતે, કે આના આ ગાંઠા ન રહે એ રીતે આપણે આને ફેરવી લેવું. તો આ રીતે આપણે એકદમ સરસ થઈ ગયું છે. આને ઉતારીને આપણે આમાંથી કાઢી લઈએ. તો આપણી શીંગું સરસ બફાઈ ગઈ છે. કેમ કે જે આપણે કઢીમાં હોતન બાફાવા દેવાની છે, એટલે આપણે બધી કાઢી લેવું. તો આપણે આ બધી કાઢી લીધી છે શીંગું. તો હવે ગેસ ચાલુ કરશું, વઘાર કરી નાખશું. તો આપણે એક કઢાઈ રાખી છે, એમાં આપણે તેલ નાખીશું. તેલ આપણે 1 ચમચા જેટલું નાખ્યું છે આમાં. તેલને ગરમ થવા દેવું.
તો તેલ ગરમ થાય તો આ વઘાર પૂરતું આપણે આમાં કાઢી લઈએ અલગ. તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ નાખી દેવું. રાઈ તળી જાય એટલે આપણે એમાં જીરું નાખીશું. હવે આપણે જીરું નાખી દેવું. આ લીલું લસણ નાખી દેવું. ગેસ થોડોક ધીમો કરી નાખશું અને હિંગ નાખી દેવું અને મીઠા લીમડાના પાન નાખી દેવું. હવે આપણે આ કઢી નાખી દઈએ. હવે આપણે આ બધી કઢી નાખી દઈએ અંદર. બધું મિક્સ કરી લઈએ. હવે આપણે આ ધાણા જીરું નાખી દેવું. આપણે કઢીને એક ઉફાણ આવવા દેવાની છે. એક ઉફાણ આવે પછી આપણે એમાં હરખવો નાખીશું આપણે. તો હવે આપણી કઢી સરસ ઉકળી ગઈ છે. તો હવે આપણે એમાં નાખી દેવું હરખવાની શીંગું બધી. આને આપણે ઘડીક વાર ઉકળવા દેવાની છે. મીઠા મોળી શાખી લેવાની આપણે અને લીલા ધાણા નાખી દેવું. હવે 2-3 મિનિટ જેમ આપણે ઉકળવા દેવું. તો આ કઢી આપણે ઘાટી જ રહેવા દેવાની હોય. આ રીતે શીંગું વારે ખાવાની મજા આવે. હવે આપણે કઢી પાકી ગઈ છે તો એને નીચે ઉતારી લેવું ને બીજો વઘાર કરી નાખશું. એકદમ સરસ પાકી ગઈ છે. તો આપણે આ રાખશું. આમાં આપણે તેલ નાખશું. તો થોડુંક ગરમ થવા દેવું. તો આપણે એમાં 2 લાલ મરચાં નાખી દેવું અને આ લીલા મરચાં નાખ્યા છે એ આપણે રાખી દેવું. આપણે ગેસ બંધ કરી દેવું અને લાલ મરચું થોડુંક આપણે રાખ્યું છે એ નાખશું. તો હવે આપણે સર્વ કરી લઈશું. હવે આપણે એમાંથી લીલા ધાણા નાખીશું. તો તૈયાર છે આપણી હરગવાની કઢી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી હરગવાની કઢી.